લોકો અહીંયા આવી અને આપણા દેશ ઉપર આટલા વર્ષો સુધી રાજ્ય કર્યું, તો ખરેખર તેની અંદર એના પાયામાં જો સૌથી મહત્વની કોઈ વાત હોય ને તો તે એક્યતા હતી, તેની અંદર સંઘનિષ્ઠા હતી. અને એક્યતા હોય ને તો ગમે તે કામ કરી શકે. આપણને ખબર ને કે ભાઈ આપણી કેપેસિટી વજન ઉંચકવાની 10 કિલોની હોય તો 2 જણા વ્યક્તિ મળે ને તો એ 30 કિલો ઉપાડી શકે. કારણ કે એની અંદર એક્યતા આવી, 2 વ્યક્તિનો સાથ મળ્યો અને એ સંઘનિષ્ઠા જેને કહેવાય કે જેને 10 કિલોની જગ્યાએ 15 કિલો વજન ઉંચકી લીધું. તો આ શું બતાવે છે કે માણસની સંઘનિષ્ઠા અને એકતા બતાવે છે. તો ખરેખર સમાજની અંદર આવી એકતા ધીમે ધીમે નિર્માણ થવી જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો અંગ્રેજોની અંદર સંઘનિષ્ઠા હતી, એની સાથે એના જીવનની અંદર 3 ગુણો હતા. એ 3 ગુણોની અંદર પહેલો ગુણ હતો પ્રામાણિકતા, કે જે ગમે તે કામ કરે પણ એની અંદર પ્રથમ પ્રાયોરિટી એ પ્રામાણિકતાને આપે છે. કારણ કે આપણે હજી જોઈએ છીએ કે અંગ્રેજોના કામો ગુજરાતની અંદર જોઈએ છીએ તો એ કામમાં હજી પણ એવા ને એવા કામ છે જેની ડેટ વહી ગયા પછી પણ હજી એનાથી સારામાં સારા એ બધા એના કામો છે. એનું કારણ શું છે કે એની પોતાના ઓલામાં સૌથી મહત્વનો ગુણ જો વાપર્યો ને તો તે પ્રામાણિકતાનો છે. ત્યાર પછી બીજો એક્યતાનો છે કે જે હમણાં આપણે વાત કરી કે કોઈ પણ સમાજની અંદર એક્યતા હોવી જોઈએ. અને ત્રીજો નિયમિતતાનો છે. તો ખરેખર કોઈ પણ સમાજ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય તો એની અંદર જો સારો ગુણ હોય ને તો એ બધા સમાજે અને દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે ઉપાડવો જોઈએ. જેવી રીતના આપણને ખબર છે સાંકળ હોય ને, એ સાંકળની એક કડી હોય તો એ એક કડીની અંદર છૂટી કડી પડી હોય તો આપણને ખબર છે કે એનો ફક્ત ને ફક્ત જમરૂખ લેવામાં ઉપયોગ થાય. એક કડી આપી દે એટલે એક જમરૂખ આવી જાય. પણ જો એ સાંકળની કડી સાથે મળી જાય તો આપણને ખબર છે કે આખી ને આખી સાંકળ બને અને એ સાંકળથી આપણે હાથીને પણ બાંધી શકીએ. તો ખરેખર આની અંદર આ સાંકળની જેમ વ્યક્તિ એકાબીજાથી એક્યતાથી જો બંધાઈ જાય તો ખરેખર સમાજ છે એ ખૂબ જ સારામાં સારી રીતે અને ખૂબ જ પ્રગતિ કરી શકે. 1980ની અંદર એક પાઠ આવતો ગુજરાતીની અંદર કે હું સુખી દેશ સુખી તો હું સુખી. તો તેની અંદર તે સમયની અંદર દિલ્હીના બાદશાહ હોય છે, મુઝફ્ફર શાહ એનું નામ હોય છે. તો આ મુઝફ્ફર શાહ જે છે ને એ બીમાર પડે અને એનો લગ્નને 8 દિવસની વાર હોય છે. આવા સમયની અંદર ખૂબ જ બીમાર પડે, ઘણી બધી દવાઓ ઘણી બધી દુઆઓ બધું કરવા છતાં આ મુઝફ્ફર શાહ એ માંદા હોય છે, સાજા નથી થતા. તો એવા સમયની અંદર આપણે જે વાત કરીએ ને કે અંગ્રેજની અંદર એક ગોરા ડૉક્ટર આવે છે અને એક ગોરા ડૉક્ટર આવી અને એમને ઘણી બધી ટેકનિકલ પદ્ધતિથી દવા કરી અને એમને સજીવન કરે, મતલબ હાજા કરે છે. જે એને બીમારી હતી એમાંથી ઊભા કરે છે. અને એ જ્યારે ઊભા થાય ને ત્યારે સૌથી પહેલી વાત એ કહી કે ભાઈ તમે માંગો મારી પાસેથી. ડૉક્ટરને એવું કહે છે કે તમે માંગો, તમે જે માંગશો ને એ આપવા માટે હું તૈયાર છું. તો ખરેખર આપણે વિચારીએ કે આપણે હોય તો શું માગીએ? આપણે પોતા માટે માગીએ, આપણું વ્યક્તિગત કંઈક માગી લઈએ કે આપણું આજીવન સુખી થઈ જાય એટલો પૈસો આપી દે, આ છે તે છે. પણ આ ગોરા ડૉક્ટરે શું માગ્યું ને એ આપણે વિચારવાનું છે. એનીએ એવું કીધું કે સાહેબ મારે કાંઈ નથી જોતું, મને કોઈ વસ્તુ નથી જોતી, પણ મારા ઇંગ્લેન્ડના લોકો આજે ભારતની અંદર આવી ગયા છે, ભારતની અંદર આવવાના છે ને, તો આ લોકોને તમે દિલ્હીની અંદર છૂટથી ધંધો વેપાર કરવાની છૂટ આપો એમ. અને ખરેખર આને જ કહેવાય સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ. તો આવો પ્રેમ આપણા સમાજની અંદર પણ વ્યક્તિથી એકદમ નજીક આવીને આપણે પણ આવો પ્રેમ કરતા શીખીએ. અને આજનું બોલવાનું અહીં પૂરું કરીએ. બરાબર.